હેલો એવરીવન, વેલકમ બેક. આગળના જે 2 લેક્ચર હતા એમાં આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ સજીવો જે ચેપ્ટર 10 છે એની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન વિશે જોયું, પ્રસ્તાવના વિશે કે સૂક્ષ્મ સજીવો શું હોય છે, મનુષ્યને કેવી રીતે એ લાભદાયી થઈ શકે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર, એના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. આપણે ત્યાં જોયું કે દૂધમાંથી દહીં બનાવવાની જે પ્રક્રિયા હોય, ઢોસા, ઇડલી, બ્રેડ માટેનું ખીરું હોય, ચીઝ બનાવવાની હોય, એ બધી પ્રક્રિયાઓની અંદર સૂક્ષ્મ જીવો ઇન્વોલ્વ થતા હોય છે. ઓકે, એ બધી જે પ્રોડક્ટ છે એ સૂક્ષ્મ સજીવો વગર પોસિબલ નથી. ઓકે, એના પછી આપણે ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવો જે ટોપિક હતો એની શરૂઆત કરી હતી. ત્યાં આપણે જોયું હતું કે કેટલાક પીણા, ડ્રિંક્સ, આલ્કોહોલિક પીણા અને કેટલાક પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ થતો હોય છે. સૌથી પહેલાં જે હતું આલ્કોહોલિક પીણા અથવા આથવણયુક્ત પીણા. ઓકે, એના વિશે આપણે ચર્ચા કરી હતી કે જે વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા જે પીણા છે એ બનાવવા માટે સેકેરોમાઇસીસ સેરિવિસી નામની ઈસ્ટનો ઉપયોગ થતો હોય છે. ત્યાં મેં તમને કહ્યું હતું કે સેકેરોમાઇસીસ સેરિવિસી બહુ ઇમ્પોર્ટન્ટ ઈસ્ટ છે. આ ઈસ્ટ બ્રેડ બનાવવામાં ઉપયોગમાં આવે છે. આ ઈસ્ટ આલ્કોહોલિક પીણા, વાઇન, બિયર, વિસ્કી એ બધું બનાવવા માટે પણ ઉપયોગમાં આવે છે. આથી એના 2 નામ છે, બ્રેકર્સ ઈસ્ટ અને બ્રેવર્સ ઈસ્ટ. ઓકે, તો એના વિશે આપણે આગળ ચર્ચા કરી હતી. ઓકે, ચલો હવે આ જે લેક્ચર છે એનામાં ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મ સજીવો એનો જે બીજો સબ ટોપિક છે જેનું નામ છે પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ. ઓકે, એના વિશે ચર્ચા કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. પ્રતિજૈવિક દ્રવ્યો અથવા એન્ટીબાયોટિક્સ. ચલો જુઓ, સૌ પ્રથમ શું છે? સૂક્ષ્મ જીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યનું ઉત્પાદન એ 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે. બરોબર, જે સૂક્ષ્મ સજીવો છે, બેક્ટેરિયા, ફૂગ, ઈસ્ટ, એ બધા દ્વારા જે પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થતું હોય છે એની શોધ 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ માનવામાં આવે છે. બરાબર, આ ટોપિક ભણીશું એન્ડ સુધી ત્યારે તમને ખબર પડશે કે કેમ આજે એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિક દ્રવ્યોની શોધ કેમ આટલી ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. ઓકે, ચલો આગળ જુઓ. આ શોધને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એ એક પ્રકારના રસાયણ છે. બરાબર, એક પ્રકારના કેમિકલ્સ છે, રસાયણ છે. તેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા કરવામાં આવે છે. કેટલાક સૂક્ષ્મ જીવો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ કોઈ બેક્ટેરિયા છે, તો આ બેક્ટેરિયા પોતાના શરીરની અંદર પ્રતિજૈવિક દ્રવ્યોનું નિર્માણ કરે અને એ દ્રવ્યોને પોતાના શરીરમાંથી બહાર સ્ત્રાવ કરતા હોય છે. બરાબર, તો પ્રતિજૈવિક દ્રવ્યો જે છે એ કેટલાક સૂક્ષ્મ સજીવો દ્વારા પોતાના કોષોની અંદર, શરીરની અંદર નિર્માણ કરવામાં આવે, ત્યારબાદ એનો એ સૂક્ષ્મ સજીવ બહાર સ્ત્રાવ કરી નાખતા હોય છે. પ્રતિજૈવિક દ્રવ્ય એ અન્ય સૂક્ષ્મ જીવો જેવા કે રોગ સર્જન કરનારા સૂક્ષ્મ જીવોને મારી શકે છે. બરાબર, પ્રતિજૈવિક દ્રવ્ય મતલબ એક એવું દ્રવ્ય છે કે જે બીજા રોગ કરતા સૂક્ષ્મ સજીવો હોય એને મારી શકે. જેમ કે ફોર એક્ઝામ્પલ ટાઇફોઇડ રોગ કરતો સૂક્ષ્મ સજીવ છે સાલ્મોનેલા ટાઇફી. તો સાલ્મોનેલા ટાઇફી એક પ્રકારનો રોગકારક સજીવ છે, તો એને મારવા માટે પ્રતિજૈવિક દ્રવ્યો જરૂરી છે. બરાબર, તો પ્રતિજૈવિક દ્રવ્યો મતલબ શું? મોટા ભાગે રોગ કરનારા સૂક્ષ્મ સજીવોને મારવા માટેના જે દ્રવ્યો છે એ.
અથવા રોગ સર્જન કરનાર સૂક્ષ્મ સજીવની વૃદ્ધિ મંદ પાડી શકે છે. બરાબર, જે રોગ સર્જન કરતો હોય સૂક્ષ્મ સજીવ સાલ્મોનેલા ટાઇફી, એની જે વૃદ્ધિ થાય શરીરમાં દાખલ થયા પછી એને મંદ પાડી નાખતા હોય છે. જુઓ, આ જે વિડીયો છે તમે પહેલાં પણ જોયો છે કે કોઈ પણ રોગકારક સજીવ હોય એને રોગ ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજન કરવું પડે. બરાબર, તો આ જે પ્રતિજૈવિક દ્રવ્યો છે એ શું કરશે? આ જે કોષ વિભાજનની પ્રક્રિયા છે રોગકારક સૂક્ષ્મ સજીવની, એ અટકાવી દેશે. બરાબર, કોષ વિભાજન નહીં થવા દે, એની વૃદ્ધિ મંદ પાડી દેશે. બરાબર, અને આ રીતે જે 1-2 બેક્ટેરિયા શરીરની અંદર દાખલ થયા હતા એની વૃદ્ધિ ના થઈ, પરિણામે હજારો લાખોની સંખ્યામાં ના બન્યા અને 1-2 બેક્ટેરિયાને કારણે આપણને કોઈ રોગ ના થઈ શકે. બરાબર, તો આ છે પ્રતિજૈવિક દ્રવ્યો વિશે થોડુંક ઇન્ટ્રોડક્શન. ઓકે, મેન જે વસ્તુ તમારે યાદ રાખવાની છે એ આ બંને. કઈ? પ્રતિજૈવિક દ્રવ્ય એ અન્ય સૂક્ષ્મ સજીવ જેવા કે રોગ સર્જન કરનારા જે સજીવો હોય એને મારી પણ શકે અથવા એમની જે વૃદ્ધિ છે એ અટકાવી શકે. ઓકે, પરિણામે વ્યક્તિને રોગ ના થાય. ચલો, એના પછી છે સૌપ્રથમ જે એન્ટીબાયોટિક શોધાઈ હતી, સૌપ્રથમ જે પ્રતિજૈવિક દ્રવ્ય શોધાયું હતું એ કઈ રીતે શોધાયું, કોને શોધ્યું, એના વિશે બુકમાં ઇન્ફોર્મેશન આપેલી છે. જુઓ, સૌપ્રથમ જે એન્ટીબાયોટિકની શોધ થઈ એ જે વૈજ્ઞાનિક દ્વારા થઈ એ વૈજ્ઞાનિકનું નામ છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. આ વૈજ્ઞાનિકે 1928માં પ્રથમ એન્ટીબાયોટિકની શોધ કરી હતી. કઈ રીતે? તો આ જે વૈજ્ઞાનિક હતો એ સ્ટેફાઇલોકોકાઈ નામના જે બેક્ટેરિયા હતા એના ઉપર રિસર્ચ કરી રહ્યો હતો. બરાબર, ક્યારની વાત છે? 1928. મતલબ એ સમયગાળા દરમિયાન જે સૂક્ષ્મદર્શક તંત્ર હતા એ ડેવલપ નહોતા, એટલા બધા પાવરફુલ નહોતા. હવે બેક્ટેરિયા સૂક્ષ્મ સજીવ ઉપર રિસર્ચ કરવું છે, સૂક્ષ્મદર્શક તંત્ર નથી. મતલબ બેક્ટેરિયાને નરી આંખે અગર જોવા છે તો શું કરવું પડશે? પેટ્રી ડીશમાં એ જે બેક્ટેરિયા હોય એને ગ્રો કરવા પડે, એની વસાહત રચવી પડે, તો જ રિસર્ચ થઈ શકે. ઓકે, ક્યારની વાત છે? 1928ની. ઓકે, તો આ વૈજ્ઞાનિકે શું કર્યું? આ જે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા એના પર રિસર્ચ કરવા માટે આ બેક્ટેરિયાને એને ગ્રો કર્યા પેટ્રી પ્લેટમાં. ઓકે, તમને ખબર છે પેટ્રી પ્લેટની અંદર દ્રાવણ નાખવામાં આવે જે પોષક તત્વયુક્ત હોય. 1-2 બેક્ટેરિયા એમાં એડ કરીએ તો પોષક તત્વનો ઉપયોગ કરી આ જે બેક્ટેરિયા છે એ વૃદ્ધિ પામશે. ઓકે, જેના વિશે આપણે જે ફર્સ્ટ લેક્ચર હતું ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના, એનામાં મેં તમને વિડીયો પણ બતાવેલો. ઓકે, તો શું છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે 1928માં પ્રથમ એન્ટીબાયોટિક્સની શોધ કરી. કઈ રીતે? તો 1928માં સૂક્ષ્મદર્શક તંત્ર માઇક્રોસ્કોપ ડેવલપ નહોતા, માટે આ બેક્ટેરિયા સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાને નરી આંખે જોવા માટે એ બેક્ટેરિયાને એને પેટ્રી પ્લેટમાં ગ્રો કર્યા, ઉગાડ્યા. ઓકે, હવે આ જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હતો એને થોડા દિવસો માટે બહાર જવાનું થયું. ઓકે, તો એને શું કર્યું? આ જે પેટ્રી પ્લેટ હતી જેના ઉપર સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ગ્રો થયેલા હતા એને બારી જોડે મૂકી દીધી. પેટ્રી પ્લેટ બારી ખુલ્લી હતી. ઓકે, થોડા દિવસ પછી એ રિટર્ન આવ્યો તો એને જોયું કે પેટ્રી પ્લેટમાં અમુક જગ્યાએ એક ગ્રીન કલરના બીજા સૂક્ષ્મ સજીવો ઉત્પન્ન થયા છે. આ જે ગ્રીન કલરના સૂક્ષ્મ સજીવો ઉત્પન્ન થયા એ હતા પેનિસિલિયમ નોટેટમ મોલ્ડ. મોલ્ડ મતલબ ફૂગનો એક પ્રકાર. ઓકે, એને એ પણ નોટ કર્યું કે જ્યાં આ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ ગ્રો થઈ હતી, ફૂગ જ્યાં ઉગી હતી ત્યાં આ જે પિંક કલરના સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા જે છે એ ઉગી શક્યા ન હતા. બરાબર, શું થયું? સમજજો, આ જે ટોપિક છે એ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉગાડ્યા
બારી જોડે એને પ્લેટ મૂકી, બારી ખુલ્લી હતી, થોડાક દિવસો માટે એને બહાર જવાનું થયું. રિટર્ન આવ્યો 1 વીક પછી તો એને જોયું કે આ જે પ્લેટ હતી એમાં અમુક જગ્યાએ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગ ઉગી છે. જ્યાં જ્યાં ફૂગ ગ્રો થઈ છે ત્યાં ત્યાં સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા હાજર નથી. મતલબ એને શોધ્યું, એને રિસર્ચ કર્યું કે આવું કેમ થયું. જ્યાં ફૂગ છે ત્યાં બેક્ટેરિયા નથી. ઓકે, એને તો શું ગ્રો કરવાનું હતું? રિસર્ચ કોના ઉપર કરવાનું હતું? સ્ટેફાઇલોકોકાઈ. એનો પર્પઝ આ નહોતો કે ફૂગ ઉગાડવી, એનો પર્પઝ નહોતો. એને તો ખાલી બેક્ટેરિયાનું કામ હતું. પણ આ ઓટોમેટિક આ ફૂગ હતી એ ઉગી ગઈ અને જ્યાં ફૂગ હતી ત્યાં આ બેક્ટેરિયા નહોતા. ઓકે, તો એને એનું જે રિસર્ચ હતું એ આખું ડાયવર્ટ કરી લીધું. કોના ઉપર? પેનિસિલિયમ નોટેટમ ફૂગ ઉપર, કે આ ફૂગમાં એવું શું છે કે જેના કારણે આ બેક્ટેરિયા જ્યાં જ્યાં ફૂગ છે ત્યાં ઉગી શક્યા નહીં. બરાબર, તો જુઓ, એને શોધ્યું કે આ જે પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડ ફૂગ છે એ પોતાનામાંથી એક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે અને એ દ્રવ્યનું એને નામ આપ્યું પેનિસિલિન. ઓકે, આ દ્રવ્યનો સ્ત્રાવ કોનામાંથી થતો હોય છે? પેનિસિલિયમ નોટેટમમાંથી. અને આ જે પેનિસિલિયમ નોટેટમ પેનિસિલિનનો સ્ત્રાવ કરે છે એ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાની જે વૃદ્ધિ છે એને મંદ પાડી શકે છે. બરાબર, વૃદ્ધિને મંદ પાડી. કોને? આ જે પેનિસિલિન જે સ્ત્રાવ થયો આ ફૂગમાંથી, એને પરિણામે જ્યાં જ્યાં ફૂગ છે ત્યાં આ બેક્ટેરિયા પ્રેઝન્ટ નથી. ઓકે, તો આ રીતે શોધ થઈ સૌ પ્રથમ પ્રતિજૈવિક દ્રવ્યની, પેનિસિલિનની, જે કરી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે. આ જે શોધ છે એ એક્સિડેન્ટલી થઈ હતી, અનાયાસ રીતે થઈ હતી. બરાબર, ચલો હવે આ જ કોન્સેપ્ટ આપણા મનુષ્ય શરીરના સંદર્ભે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા મનુષ્ય શરીરની અંદર દાખલ થાય છે. ઓકે, બેક્ટેરિયા દાખલ થયા, 1-2 બેક્ટેરિયા દાખલ થયા પછી તમને ખબર જ છે અનુકૂળ વાતાવરણ મળી રહે તો બેક્ટેરિયા વૃદ્ધિ પામે, હજારો લાખો બની જશે, મનુષ્યની અંદર રોગનું સર્જન કરશે. સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયાને કારણે મનુષ્યની અંદર સ્ટેફ ઇન્ફેક્શન નામનો રોગ થઈ શકે છે. બરાબર, તો વાતાવરણમાંથી શું થયું? મનુષ્ય શરીરની અંદર સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા દાખલ થયા, મનુષ્યને સ્ટેફ ઇન્ફેક્શન નામનો રોગ થયો. ઓકે, હવે સ્ટેફ ઇન્ફેક્શન સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાને કારણે થયું છે. હવે અગર આ વ્યક્તિને દવા તરીકે પેનિસિલિન આપવામાં આવે તો પેનિસિલિન ઇન્જેક્શન દ્વારા વ્યક્તિના શરીરમાં દાખલ થઈ અને આ જે બેક્ટેરિયા છે એની વૃદ્ધિ અટકાવી શકે, બેક્ટેરિયાને મારી નાખે. પરિણામે શું થશે? બેક્ટેરિયા હતા એ મરી ગયા, મતલબ આ જે સ્ટેફ ઇન્ફેક્શન છે એ હવે નહીં થાય. બરાબર, એની દવા શોધાઈ ગઈ. કઈ દવા? પેનિસિલિન. તો પેનિસિલિન જે છે એ દવા તરીકે કાર્ય કરે છે. શેમાં? તો જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાને કારણે ઇન્ફેક્શન થતું હોય ત્યારે. બરાબર, અને આ જે પેનિસિલિન છે એ આપણને ખબર જ છે બનતી હોય છે પેનિસિલિયમ નોટેટમ નામની જે મોલ્ડ ફૂગ છે એનામાંથી. બરાબર, તો આ રીતે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયાને કારણે મનુષ્ય શરીરમાં કોઈ પણ રોગ થતો હોય ત્યારે દવા તરીકે આપવામાં આવે પેનિસિલિન નામનું પ્રતિજૈવિક દ્રવ્ય. કેમ? કારણ કે પેનિસિલિનમાં એટલી તાકાત છે કે એ આ જે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે એને મારી શકે અથવા એની વૃદ્ધિ અટકાવી શકે. બરાબર, તો આ છે પ્રતિજૈવિક દ્રવ્ય પેનિસિલિન વિશે, જે સૌ પ્રથમ શોધાયું હતું એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા. ઓકે, ચલો હવે જુઓ, આપણે આગળ જોયું કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે 1928માં પેનિસિલિનની શોધ કરી હતી. પણ
ફ્લેમિંગ એ ના કહી શક્યો કે આ જે પેનિસિલિન પ્રતિજૈવિક દ્રવ્ય છે એ કયા કયા રોગો માટે દવા તરીકે વર્તી શકે. ઓકે, તો જુઓ, પેનિસિલિન એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે બીજા બે વૈજ્ઞાનિકોએ શોધ કરી કે પેનિસિલિન એક તીવ્ર ક્ષમતા ધરાવતી એન્ટીબાયોટિક છે. એ વૈજ્ઞાનિકોના નામ હતા અર્નેસ્ટ ચેઇન અને હાર્વર્ડ ફ્લોરે. ઓકે, તો આ જે બે વૈજ્ઞાનિકો છે એમને બતાવ્યું કે આ જે રોગ હોય, ફોર એક્ઝામ્પલ સામાન્ય શરદી છે, સ્ટેફ ઇન્ફેક્શન છે, રક્તપિત્ત છે, એ બધા રોગોની અંદર પેનિસિલિન એક તીવ્ર ક્ષમતા ધરાવતી એન્ટીબાયોટિક તરીકે ઉપયોગમાં લઈ શકાય. બરાબર. શું છે, ફ્લેમિંગે શોધ તો કરી પેનિસિલિનની, પણ એ એમ ના કહી શક્યો કે કયા કયા રોગમાં પેનિસિલિન તમે દવા તરીકે લઈ શકો. એ વસ્તુ કોને પ્રસ્થાપિત કરી? આ બે વૈજ્ઞાનિકોએ. ઓકે, ક્યારે? તો તમને કાઉન્સમાં મેં લખ્યું છે 1940ની અંદર. તમે જોઈ શકો છો 12 વર્ષ જેટલો ગેપ પડ્યો. ઓકે, પેનિસિલિનની શોધ અને પેનિસિલિન કયા કયા રોગોમાં ઉપયોગી થઈ શકે એની શોધ માટે 12 વર્ષનો ગેપ પડ્યો. ઓકે, તો આ હોય રિસર્ચ મતલબ બહુ લોંગ ડ્યુરેશન હોય. ઓકે, એવું ના હોય કે આજે કઈ વસ્તુની શોધ થઈ, કાલે એ બજારમાં મળી ગઈ. ઓકે, એવું ના હોય. રિસર્ચ મતલબ બહુ લોંગ ટાઈમ હોય કોઈ પણ રિસર્ચ કરવામાં. અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો, એ જમાનામાં તો માઇક્રોસ્કોપ નહોતા, માર્કેટ એટલું બધું ઓપન નહોતું. ઓકે, તો આટલો બધો સમયગાળો લાગી ગયો 12 વર્ષ જેટલો કે પેનિસિલિન એક દવા તરીકે ઉપયોગમાં લઈ શકાય. જુઓ, આ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. ઓકે, બીજું વિશ્વયુદ્ધ 1945માં થયું હતું. ઓકે, તો એ દરમિયાન જે અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા એમને દવા માટે, સારવાર કરવા માટે પેનિસિલિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્લેમિંગ, ચેઇન અને ફ્લોરેનને આ સંશોધન માટે 1945માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. નોબલ પુરસ્કાર મતલબ સાયન્સ ક્ષેત્રનો સૌથી મોટામાં મોટો જે એવોર્ડ માનવામાં આવે એ છે નોબલ પુરસ્કાર. બરાબર. તો ફ્લેમિંગ જોડે જોડે ચેઇન અને ફ્લોરેનને, આ ત્રણેય વૈજ્ઞાનિકોને આ જે પેનિસિલિનની શોધ માટે 1945માં નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો. ઓકે, ચલો એના પછી જુઓ, પેનિસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મ સજીવોમાંથી મેળવવામાં આવી. એક તો નક્કી થઈ ગયું કે પેનિસિલિન પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડ ફૂગમાંથી મેળવવામાં આવી છે. એના પછી અલગ અલગ વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા બીજા સૂક્ષ્મ સજીવો ઉપર, અને એ સૂક્ષ્મ સજીવો પણ પોતાના શરીરમાંથી પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્રાવ કરતા હતા, અને એ બધાનું પછી સંશોધન કરવામાં આવ્યું. ઓકે, તો પેનિસિલિન પછી બીજી અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મ સજીવોમાંથી મેળવવામાં આવી. અમુક ભયાનક રોગો કે જેના કારણે વિશ્વમાં લાખો લોકો માર્યા ગયા છે, તેમના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે. બરાબર. પહેલાંના સમયમાં બહુ ઝડપથી લોકો મરી જતા, બહુ ભયાનક રોગોને કારણે. બરાબર. તો ધીમે ધીમે આ જે ભયાનક રોગો હતા જેના કારણે વિશ્વમાં ઘણા લોકો મર્યા છે. ઓકે, તો એ બધાના ઉપચાર માટે ધીમે ધીમે એન્ટીબાયોટિક્સની શોધ થતી રહી. ઓકે, એટલા માટે જ ફર્સ્ટ લાઈન હતી સ્ટાર્ટિંગમાં કે 20મી સદીની અત્યંત મહત્ત્વપૂર્ણ શોધ છે અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ જ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે પ્રતિજૈવિક દ્રવ્યોની શોધને. કેમ? કારણ કે રોગો સામે એ દવા તરીકે વર્તે છે. કયા કયા રોગોના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ અત્યારે અવેલેબલ છે એના અમુક ઉદાહરણ છે. પ્લેગ, કારી ખાંસી, ઉટાટિયું અથવા વૂપિંગ કફ, મતલબ આપણું જે શ્વસન તંત્ર છે એને લગતો રોગ છે કારી ખાંસી અથવા ઉટાટિયું.
ડિફ્થેરિયા, રક્તપિત્ત અથવા કુષ્ઠરોગ. ઓકે, આ જે ફોટોગ્રાફ છે એ રક્તપિત્ત થયેલા વ્યક્તિનો ફોટોગ્રાફ છે. બરાબર, તો આ બધા ખૂબ જ ભયાનક રોગો માનવામાં આવતા હતા 20મી સદીમાં, જેના કારણે હજારો લાખો લોકો માર્યા ગયા. આ જે રોગો છે એની સારવાર માટે અત્યારે આપણી જોડે પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક્સ અવેલેબલ છે. આજે આપણે એન્ટીબાયોટિક્સ વિનાનું વિશ્વ કલ્પી શકતા નથી. બરાબર, એન્ટીબાયોટિક્સ ના હોત તો આ જે રોગો હતો એનો ફેલાવો કન્ટિન્યુઅસલી થતો રહેતો અત્યાર સુધી, અને કરોડો લોકો હતા એ માર્યા જતા. ઓકે, તો અત્યારે એન્ટીબાયોટિક્સ વિના વિશ્વ શું હોય એ આપણે કલ્પી શકતા નથી. બરાબર, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ, જે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવામાં આવે. બરાબર, ચલો એના પછી જુઓ પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક્સ. એની અંદર બે શબ્દ છે, પ્રતિ, એન્ટી જેનો મતલબ થાય વિરુદ્ધ, બાયોટિક મતલબ જૈવિક, અને એનો મતલબ થાય જીવન. આમ બંને શબ્દોના સમન્વય દ્વારા બનતો શબ્દ જે થાય એ છે જીવન વિરુદ્ધ. બરાબર, એન્ટીબાયોટિક્સ મતલબ જીવન વિરુદ્ધ. કોના જીવન વિરુદ્ધ? તો અહીં જીવન વિરુદ્ધનો અર્થ થતું હોય છે રોગ સર્જન કરતા સૂક્ષ્મ સજીવોના સંદર્ભમાં. સૂક્ષ્મ સજીવો કે જે રોગ સર્જન કરે છે એને એન્ટીબાયોટિક્સ મારી નાખે. બરાબર, તો એ જે રોગ કરતા સૂક્ષ્મ સજીવો છે એના જીવન વિરુદ્ધ, એનો મતલબ થાય એન્ટીબાયોટિક. પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિજૈવિક દ્રવ્ય મનુષ્ય માટે લાભદાયી હોવાથી, ઓકે, મનુષ્ય માટે તો એ દવા તરીકે વર્તે છે. મતલબ શું? મનુષ્ય માટે એ લાભદાયી છે. તો પ્રતિજૈવિક દ્રવ્ય મનુષ્ય માટે લાભદાયી હોવાથી મનુષ્યના સંદર્ભમાં તેનો શું મતલબ થાય? જીવન વિરુદ્ધ નહીં, પરંતુ પૂર્વ જીવન, પ્રો લાઈફ માનવામાં આવે. પ્રો લાઈફ મતલબ બેનિફિશિયલ. ઓકે, બેનિફિશિયલ માનવામાં આવે છે મનુષ્ય માટે. જ્યારે જીવન વિરુદ્ધ હાનિકારક કોના માટે માનવામાં આવે? રોગ કરતા સૂક્ષ્મ સજીવો માટે. બરાબર, તો આ છે પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક્સ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, સમજવાનો ટ્રાય કરજો. ઓકે, ચલો એના પછી જુઓ એન્ટીબાયોટિક્સ પ્રતિજૈવિક દ્રવ્ય વિશે ભણ્યા આપણે ચેપ્ટર 10માં. વેક્સિન, રસી વિશે આપણે ભણ્યા હતા ચેપ્ટર 8ની અંદર. ત્યાં મેં તમને સમજાવ્યું હતું રસી કઈ રીતે બનતી હોય. ઓકે, રસીના ઉપયોગો શું હોય. તો ચેપ્ટર 8ની અંદર આપેલું છે રસી વિશે, ચેપ્ટર 10ની અંદર આપેલું છે પ્રતિજૈવિક દ્રવ્યો વિશે. બંને તમને ખબર છે કે બંને દવા તરીકે ઉપયોગમાં લઈ શકાય, બંને રોગો સામે આપણને બચાવવાનું કાર્ય કરતા હોય. ઓકે, તો હવે તમારે વિચારી અને મને આન્સર કરવાનો છે લેક્ચર જોયા પછી કે એન્ટીબાયોટિક્સ અને વેક્સિન જે છે એ બંને વચ્ચે તફાવત શું હોય. ઓકે, વિચારો તમે અત્યાર સુધી જે તમે ચેપ્ટર 8માં કોન્સેપ્ટ સમજ્યા છો રસીનો, ચેપ્ટર 10માં પ્રતિજૈવિક દ્રવ્યો વિશે તમે ભણ્યા આ લેક્ચરની અંદર, તો બંનેના કોન્સેપ્ટ સમજો અને મને રિપ્લાય કરો કે પ્રતિજૈવિક દ્રવ્ય અને રસી વચ્ચે તફાવત શું હોય. ઓકે, બેઝિકલી આ કોઈ ક્વેશ્ચન બોર્ડમાં નથી આવવાનો તમને, પણ આ ક્વેશ્ચન પૂછવા પાછળનો જે મિનિંગ છે એ છે કે તમે વિચારતા થાઓ. ભણવું કે ભણાવવું એનો મતલબ એ નથી કે જે સિલેબસમાં છે, જે એક્ઝામમાં પૂછાવાનું છે એના વિશે જ આપણે વિચારીએ. ઓકે, તમે એવી વસ્તુઓ વિચારો જે સિલેબસમાં નથી. ઓકે, તમારા બુકમાં આવી, જેમ કે કાલે આપણે ભણ્યા હતા ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મ સજીવો. આપણા બુકમાં જેટલા ઉદાહરણ હતા, દહીં બનાવવું, ઢોસા બનાવવા, ઇડલી બનાવવા, એનામાં સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ થાય છે. પણ શું તમે એના સિવાયના, બુક સિવાયના પણ બીજા કેટલાક જે ઉત્પાદનો છે જે આપણે ઘરગથ્થુમાં વાપરીએ છીએ, બીજી પણ એવી તમે પ્રોડક્ટ, નિપજો વિશે વિચારી શકો છો જે સૂક્ષ્મ સજીવો દ્વારા બનતી હોય છે, જે આપણે રેગ્યુલરલી યુઝ કરતા હોઈએ છીએ. બરાબર,
એક ઉદાહરણ હું તમને કહું તો જે દહીં છે એમાંથી આપણે બનાવતા હોઈએ છીએ છાશ, બટર મિલ્ક, અને એ જે છાશ છે એનો ઉપયોગ આપણે ઘણી બધી રસોઈ બનાવવામાં કરીએ. ઢોકળા, જે વ્હાઈટ કલરના જે ઢોકળા હોય છે એ બનાવવા માટે પણ બેક્ટેરિયા, સૂક્ષ્મ સજીવ છે એ ઉપયોગી છે. બરાબર, તો આ રીતે તમે જાતે વિચારતા થાઓ. ઓકે, ભણાવવું મેં આગળ પણ તમને કહ્યું, સિલેબસ આખો તૈયાર કરી લેવો એવો મતલબ નથી, વિચારતા થવાનું. ઓકે, એજ્યુકેશન મતલબ જે તમને વિચારતા કરે, નવી નવી વસ્તુઓ વિચારતા કરે. ઓકે, તો આજે આપણે કોન્સેપ્ટ સમજ્યા એન્ટીબાયોટિક્સ, વેક્સિન, એ બંને વચ્ચે તફાવત શું હોઈ શકે એ તમે વિચારો અને મને આન્સર કરો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.